રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। દરેક જિલ્લામાં અલગ અલગ ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે આ જ રીતે સાબરકાંઠાના બારડોલીમાં પણ મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવાતી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે। અહીં મહિલાઓ દ્વારા ગણેશજીની પ્રતિમાને નારિયેળના છોતરા અને માટીમાંથી બનાવીને બજારમાં વેચાણ કરી અને પર્યાવરણની જાળવણી સાથે ઉત્સવ ઉજવવાનો અનોખો સંદેશ આપે છે। અમારું શિવશક્તિ મિશન મંગલમ જૂથ છે। અમે એક જગ્યાએ મીરામાં ગયા, ત્યાં અમારે વિસર્જન માટેની ગણપતિની મૂર્તિનો બહુ બધા ઓર્ડર આવતા હતા, એટલે હવે અમે ઇકો ફ્રેન્ડલી આવી એકદમ રેસાની માટીની અને રેસાની જ મૂર્તિ બનાવી છીએ। તો આકર્ષક દેખાતા આ ગણેશજી કોઈ ખાસ ચીજોમાંથી નહીં પણ નારિયેળના છોતરા અને માટીમાંથી જ બનાવેલા છે। ગણેશજીની આ પ્રતિમા બનાવવા માટે કોઈ ખાસ એવી ચીજનો વપરાશ નથી કરાયો કે જેનાથી પર્યાવરણને નુકસાન થાય। બજારમાં આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની ખૂબ જ માંગ વધી રહી છે। આ નારિયેળના રેસાનું કવર ચડાવી અને જો મૂર્તિ બનાવવામાં આવે તો સારામાં તો કોઈ પણ જાતનું પ્રદૂષણ થાય નહીં, વધતા પર્યાવરણને પણ નુકસાન ના થાય, જીવજંતુને પણ નુકસાન ના થાય। અને આ મૂર્તિ છે તો અમે શરૂના બેઝમાં જ્યારે અમે માર્કેટમાં પહેલી સ્ટાર્ટિંગમાં લગભગ આજથી 10 વર્ષ પહેલાં મૂકી તો એની એટલી બધી માગ વધી કે આજ સુધી છે ને માગ વધતી જ રહે છે કે જેના અમને છે ને ખાતરીથી ઓર્ડર મળતા રહે છે અને એનું બુકિંગ વર્ષનું અમારે આ બહેનો અહીંયા જ 5 થી 6 લાખના ગણપતિનું જ વેચાણ કરતી। ભગવાન ગણેશજી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ તો લાવશે જ, પરંતુ સાથે સાથે એ વાતની પણ ચિંતા હોય છે કે જર્જર જીવો જે છે તેઓનું પણ જીવન સુખમય રહે અને કોઈ પણ વિઘ્ન વિના રહે। આ પ્રકારનો સંદેશો જાણે કે આ બહેનો પોતાની આકર્ષક આજે મૂર્તિઓ બનાવે છે, પ્રતિમાઓ બનાવે છે ભગવાન ગણેશજીની, તે ઇકો ફ્રેન્ડલી બનાવે છે અને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી આ પ્રતિમાઓ દ્વારા એક સંદેશો આપે છે એ ભગવાન વિઘ્નહર્તા તમારા જીવનમાં જે પ્રકારે વિઘ્નને દૂર કરે છે એ પ્રકારે જર્જર જીવોના પણ જીવનની અંદરથી વિઘ્ન દૂર થાય તે પ્રકારનો પ્રયાસ તમે પણ કરી શકો છો। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। તો દેશભરમાં